છો તો ખરા ધાણા અડધા વઢાઈ ગયા છે અને અડધાને હસડી ગાહડી વળીને રાખી દીધી છે. આને ખબર જ ન પડે. અડધા તો એમને ખરી ગયા ધાણા. એ ભગવાન, 3 દિવસે કીધું છે કે ઓપનર લઈને જલ્દી એના ધાણા કઢવી નાખો. આ ઠેકાણે પડે પણ નહીં. ગામમાંથી નવરા થઈ તો કાક કરે ને. તો ખરા અને જેમ આવે એમ વઢવી નહીં ખાશે. એક ઢગલો આમ તો એક આમ, હરખી તો એક હાયરી નથી કરી. કોણ સમજાવે મારા ધણીને? હું બેરી ક્યારના દેકારા કરસ તું? બેરી નથી. બેરી ન કરો. તો શું કહું તને? તમે કઈ મને વાત કરીને મે કઈ હોકારો ન દીધો તમને. સીના પણ તું દેકારા કરસ. હું દેકારા સીના કરું છું એમ? હા. આ તમને દેખાતું નથી આમ જો તો ખરા ખેતરમાં. પણ હું બધું ભારું જ છું, હવે કાઈ બાડો નથી. ખેતર છે ઈ તો મને ખબર છે, પણ ખેતરમાંથી પાથરા પડ્યા છે ને એનો ઠેકાણે જ પડવાના. પણ ઈ પાડવાના છે પણ દાડિયા ન થાય આજે. તો દાડિયા ન તો આપણે બે માના કરી નાખી. પણ મેં ક્યાં તને ના પાડી કે કામ નથી કરવું એમ? પોતાને હાલ આવે છે એમ નથી કહેતા. હવે ગામમાં ગયો તો ઓલા મૈયા કાકા. હા, મૈયા કાકાની દુકાને જઈને એક જ કામ, માવો ખાઓ. હે તારા મૈયા બાપાને તમે બે હે ને મોટા મોટા ગપાટા ઝીકા રાખો. ફલાડા ન્યામ ઢીકણા ન્યામ ઈ જ કરવાની છે તમારે. આયા તમારા ખેતરનું જોવો ને. પણ મારી વાત તો તું સાંભળ. માવો ખાવા નતો ગયો, આપણે ઓલ તાર બાપુને ઘીરે નતા ગયા. ખબર હે મને કપડાની જોડી આપી હતી. હા, ઈ મૈયા કાકાનો લે હું સીવડાવવા ગયો તો. સારું કર્યું લ્યો. આ હુકાઈ જાય ને કોક દિહારી મૂકી દે ને તો વરા આખાની મહેનત માથા પડશે. એમાં કાઈ નો એક દી આમ કેમ, હવે કાલ તો દાડી ના તમારે તો જાય કેમ એક દી આમ કેમ? પોતાને પાછું વાહોઈ ન થાવું આયા. તો કોણ તું આવસ? એમ આખી રાત તું જાગતો હોવ. શું કરો હો જાગીને પાણી વરું બધું કામ કરતો. એ હવે તમારે શેમાં પાણી વાળવું છે? ઓલા ઘઉં નથી વાવ્યા ઈમાં નવાઈ કરી દીધી છે. ઘઉં વાવ્યા તે હજી ઘઉં આવડા છે. આ તો ઈ કાઈ વધી નો જાય એક ગાય. તમારી કદે તો ઓલા મુનાભાઈ જો. એ મુન્નાભાઈ આખો દી કામ જ કરતા હોય બિચારા. હા તો કરે જ ને, એને મહેનત કરવી છે. હવે તને નો ખબર પડે શું હોય ની બધું. તઈ હવે કયા બોલાવા જાવ છો ઓપનર વાળાને? પણ નથી આવવાના. હવે તને કીધું ખરા કે કાઈ લાવશે હવે. અને હાલો સાહેબ બનાવી દઉં, પી લીજો. હાલો બનાવી દે. અમથું આ માથું સડી ગયું. હે આઈ લવ એમ. કેટલા ધાણા ઉતારી લીધા છે. ક્યારે આ હલર વાળા આગળ જાહે, ક્યારે ટ્રેક્ટર ભરશે, ક્યારે આ ધાણા કાઢશે. આના કેસમાં કાંઈ કાઢી લેવાનું નથી. અને ગમે એટલું સમજાવો ને એટલા બધા ઉતાર નાખ્યા તો એને મનથી ન સમજાય. હજી આવ્યા નહીં, ક્યાં રહી ગયા હશે. અને અહીંયા મોકલી દે 6:30 વાગ્યામાં. મારે શું કરવું? એમાંય ઓલો જો પેલા પહોંચી ગયો છે ને તો આજે તો વારોય નહીં આવે. હું શીતલ નોકરો બગ કરે ખબર પડતી નથી. હો બગ કરેવાની વાત કરો છો? કેટલા ધાણા ઉતારી લીધા છે. ટ્રેક્ટર ભરાવીને લઈ જાવ ને હલરમાં કાઢવા, પછી ગામમાં આખું એક હલર, બસ કાઢશો કેવી રીતે? પણ આ ધાણા ન્યા નો લઈ જવાના હોય તો એ હલર વાળાને અહીંયા બોલાવવાનો હોય. તો કર્યો ફોન. પણ તું શાંતિ રાખ ને. તું હું નોકરો બગ કરસ મને કઈ ખબર પડતી. હવે ઓલી રવિ નાયન ઓલા ટકાએ એટલા ધાણા વાવ્યા છે બરોબર, પછી ઈ પેલા પહોંચી જાય ને તો 2-3 દી પછી આપણો વારો આવશે. ઈ કઈ ઓછી નથી. તને નો ખબર હોય એ લોકો છે ને હાવ આળસુડા છે ને હું તો કેવો મહેનતુ. કાંઈ આરસુડા તમે એનાથી ને વધારે આરસુડા નેતા તો ફોન કરી ન દીધો અત્યારે થઈ ગયું હોય. તું જરીએ કાંઈ ચિંતા ન કર. હમણે હું જાઉં અને એને બોલાવીને આવું પછી કાંઈ. કોને? હલર વાળાને. તો ઠીક, મેં કીધું ઓલાને બોલા નથી જતા ને આપણે એનું શું કામ છે બેયનું? પણ આપણે એનું શું કામ છે? એ તો આપણા પડોશી છે. હા તે બોલાય આવો. મજૂરે જોવો કેટલું બિચારા ઉતારીને વયા ગયા દાડિયા, તોય તમને નથી કાંઈ પડી. તું છે ને મસ્ત મજાની ચોકલેટ ખા અને થોડીક સ્માઈલ દે. આખી જિંદગી ચોકલેટ જ ખાધી છે. આ વખતે કાંઈ કહેતા નહીં. ધાણા કેવા હારા થયા છે. આ વખતે તો ધાણામાં ડબલ કમાણી છે. આ વખતે મને ઘરમાં લેવાની કાંઈ ના ન પાડતા. તારે શું લેવું છે બોલ? મારે તો પેલા છે ને 2 તોલાનો સેટ બનાવી દેજો. મને હોનાનો બહુ જ ગમે. તને પહેલેથી સોનાનો તો
શોખ છે જ ને. હા એ 2 તોલાનો સેટ બનાવી લઈને થોડું ઘણું ઘરમાંય કામ કરાવી લઈએ આપણે. કાંઈ વાંધો નહીં. ફરી ન જાતા હો. નો ફરો તારી માં ના હા બસ. મારી માના હું કામ હમ ખાવ? તમારી માના ને તમારા બાપના ખાવ ને. હવે- મારી માને અખ જ નથી લેવા દેતા. તું અહીં શાંતિથી બેઠ અને ઓલા હલરવાળા છે ને એને બોલે એવું ન કરજો. આપણે રવિના અને ટકાભાઈને પોગી દેશે ને તો આપણે 4-5 દી આપણો લેટ વાળો આવશે. તો એ તો ક્યારની કહું છું, સમજતા જ નથી. અરે ગાંડી એવું ન હોય યાર. હવે સારું કાંઈ વાંધો નહીં. ચોકલેટ ખા અને રાજી થા. હું તો રાજી જ છું, મારે ક્યાં કાંઈ વાંધો છે. હાલો હું જાઉં છું હો. હા બાપા હાલો, જાઓ જય ને. માતાજી. પાછા બોલાવીને આવજો હટ, ને તો હું તો ઘરે આયલી જાય ના, ના, પછી. ઘેરે નો જાતી, ધ્યાન રાખજે નકર સમજો આડોશી પાડોશીનો ભરોસો ન કરાય. શીતલ કાંઈ વાંધો નહીં, હાલો, જાઓ. જય માતાજી. જય માતાજી. ક્યારે અલરવાળાને લઈને આવશે, ક્યારે આ કામ થાહે. હાવ ઢીલો છે કામમાં, હાવ ઢીલો. મારી ગુણે અરપ નથી. મને તો એકવાર સવારે ચા પી લઉં ને એટલે આપણા ઘોડા દોડવા માંડે. 6 વાગ્યામાં કામ ચાલુ. પણ આની અંદર આળસ ને આળસ જ નકરી ભરી છે. બોલો, અત્યારમાં ચોકલેટ દઈને વયા ગયા. હોય ચોકલેટ ખાવ ત્યાં લગી આવે તો ભલે, નહીતર હું તો આયલી ઘરે. કરવું હોય ઈ કરે ને તો કાંઈ નહીં. પણ આ વખતે ધાણા મસ્ત થયા છે. 2 તોલાનો સેટ બનાવી લેવો છે, ઘરમાં થોડુંક રિનોવેશન કરાવી લેવું છે, ફ્રીજ એક નવું લેવું છે, એક મોબાઈલ લેવો છે. જેટલો મારો ટાર્ગેટ છે ને માતાજી કરે ને પૂરો થઈ જાય. પણ એના માટે તો પહેલાં આને સમજાવવો પડશે. 4-5 તો માનતા રાખવી પડશે આને સમજાવવા. કાંઈ વાંધો ને, શીતલ થઈ જાય. અત્યાર લગી નથી એવું કોઈ દી બન્યું, આમાં ન બને. સારું લ્યો, આમાં આટો તો મારું. લાવ ખેસો તો ખરા. આમ જો હરખું બાંધજો, નીકળી ન જાય. હા બસ થઈ ગયો. હાલો હળી વળતા શીખેસ તઈ મૂકો. સા પીધો તો હજી હે ને આમ કામ ગાડી હે ને કાટે નથી સડી તમારી, એટલે પાટે નથી સડી. બસ આમાં તે ખાંડ જ નથી નાખી. હવે ના ના, મને તો જાણે હે ને તમને ગળ્યો સા ભાઈ એટલે મારે પીવાનો. પણ થોડીક તો નખાય ને, આમાં કઈ નેસો જ ન થાયો સામા. હાલો આજે આ 1 કેરો બાકી છે હો. હા હા મને ખબર છે. પણ અને હું શું કહેતી હતી, અને ઓપનર વાળાને ફોન કર્યો તો કે નહીં, કે હરીવાલા? હવે એને 1-1.5 કલાક થઈ ત્યાં ફોન કરી દીધો તો મેં. તો વાત થઈ? હા. શું કીધું એને? ઈ કે હમણાં આવું જ છું. મારો બેટો એને ફોન કરી એટલે નવરો જ લાગે. એ હજી એકવાર ફોન તો કરો, કઈ આવે છે. રે ફોન કરી લઉં પાછો. અય આનો ફોન બંધ આવે. એની મને હવે શું કરવું? પછી રેસ જ ગામમાં જ નથી, વિદેશમાં રહેતો. ઈ તો- એક કામ કરી આપણે એને ઘરે લઈ જઈએ. ઈ તારું હાસું હો. હાલો ને કર આપણા ધાણા પડ્યા રહે અને ઓલી લઈ જાય ને તો હાવ ઠેઠા રહી. હાલ હાલ ફટાફટ હાલ. કીરે હાઈલા જાય. કેટલા ધાણા ઉતારી લીધા, બધું વ્યવસ્થિત છે. પોટલા ગણ્યા હતા એમ જ છે. કેટલી વાર થઈ ગઈ, કલાક માથે થવા આવી. નો આનો ફોન આવ્યો, કે નો આના સમાચાર આવ્યા, કે નો આનો હલરવાળો આવ્યો. લાગે છે કે નહીં ભેગું થાય, મારે જ જવું પડશે. એમ તો વાડીમાં અત્યારે કામ બધાય કરે છે, એટલે એમ તો કોઈ ચોરી નહીં જાય આજુબાજુવાળા. હું તમને શું કહું છું, જરાક ધ્યાન રાખજો. તમારા ભાઈ આગળ જાઉં છું. હા હા હાલો, કહી દીધું એટલે વાંધો નહીં, મારે જ જવું પડશે. આનું શું કરું, આ ગયા ને ન્યા રહ્યા, મારે જ જવું પડશે. મારા પપ્પા ક્યારના ગામમાં ગયા છે પણ હજી આવ્યા નહીં. 2 કલાક થઈ. એનો ફોન ચાર્જિંગમાં પડ્યો છે. ક્યારે મારા પપ્પા આવશે, ક્યારેની હું રાહ જોઉં છું. જય માતાજી બેટા. જય માતાજી અંકલ. બેટા તારા પપ્પા ક્યાં? મારા પપ્પા બહાર ગયા છે અંકલ. હું એને ક્યારનો ફોન કરું છું, ફોન તો એનો બંધ આવે છે બેટા. અંકલ મારા પપ્પાનો ફોન ઘરે પડ્યો છે ચાર્જિંગમાં. ઓ બેટા, મારે હલરનુંમાં કહેવા માટે આવ્યો તો મેં એને ફોન કર્યો તો ફોન બંધ છે. તો તારા પપ્પાનો કોન્ટેક્ટ કરીને બોલાવી દે ને બેટા. પણ મારા પપ્પાનો ફોન ઘરે પડ્યો છે. હું આવીશ તો વાત કરીશ. તમારું નામ શું છે અંકલ? મારું નામ છે મુન્નાભાઈ. હા તો મારા પપ્પાને હું કહીશ. અંકલ મુન્નાભાઈ આવ્યા હતા હલર માટે. કેટલી વાર થઈ, ક્યારના આવ્યા છો સવારના, હજી આયા જ છો? પણ શીતલ એમાં એવું થયું કે એક વચ્ચે મારો ફ્રેન્ડ મળી ગયો ને એટલે મારે મોડું થયું.
તું આ છોકરીને પૂછી લે, હું આવ્યો ને 1 મિનિટ થઈ. પણ ઈ તો મને ખબર છે, નીકરા વાળી એને કલાક થઈ ગઈ. હું ગોતતી હચોડી આયે પહોંચી ગઈ. મેં કીધું કે ક્યાં ગયા? એક કામ તમે વ્યવસ્થિત નથી કરતા હો. रुको जरा सबर करो। પણ હું ક્યાં આ ગામ મૂકીને ભાગી જવાનો હતો શીતલ યાર. હવે હું કીધું આના પપ્પા ક્યાં છે, એને લઈ લ્યો, હાલો હવે. પણ એના પપ્પા છે ને એક ગામમાં ગયા છે અને એનો ફોન ઘીરે મૂકીને ગયા છે. ઓહો, તે ક્યારે આવશે બટા તાર પપ્પા? આંટી પણ હમણાં આવશે. હમણાં એટલે કેટલી વાર પછી આવશે? મોબાઈલ લઈને ગયા હોય તો લાઈવ ફોન મોબાઈલ કરું. પણ ઘરે પડ્યો છે ચાર્જિંગમાં, સ્વિચ ઓફ છે એટલે. અરે તો હવે એની રાત જોવી પડે અમારે, બીજું તો કાઈ ન થાય. પણ શીતલ તું મારી પાછળ કેમ આવી એ મને ખબર પડતી નથી. પણ તો હું એકલી વાડીએ બેહીને હું કરું? કલાક તો વાટ જોઈને થાકી કે હમણાં હલરવાળાને લઈને આવે, પછી કંટાળીને આવવું પડ્યું મારે, નહીતર હું તો કોઈ દી આવું. પણ હું જે કામે જાતો હોઉં એ હું થોડો ખોટો રખડવા માટે જાતો હોઉં. આ મારી વાહે આવી, આ મારી વાહે આવી. રખડવાનું નહીં, તમે કામમાં કેરલેસ છો એટલે આવું પડે. મારું કામ તો ફટાકે. પણ આંટી અંકલ તો હજી આવ્યા જ છે. પણ બેટા તને હજી અંકલની ખબર નથી? તારા અંકલ કલાક થયા નીકળ્યા છે, કહીને કે હમણાં બોલાવીને આવું. અહીંયા વચ્ચે બ્રેક મારતા અહીં પહોંચ્યા. પણ અંકલ હજી આવ્યા નહીં, 2-3 મિનિટ થઈ. હા. અહીંયા પણ હા રસ્તા મારી બુરાઈ કર, મારી બુરાઈ બધે કર. હા એ બટા, તાર પપ્પા ક્યાં ગયા? મારા પપ્પા ગામમાં ગયા છે. ગામમાં ગયા છે? હા. પાછો ફોને બંધ આવે છે. પણ ફોન ઘરે પડ્યો છે. ઈ તો ઠીક, તાર પપ્પાનું ઓપનર તો ઘરે પડ્યું છે ને? હા. તો એક કામ કરો ને, લાવ. હા. તમને તો આવડે જ છે, મને આવડે જ છે. તો લઈ લે ને. હાલો ને. ના મારા પપ્પા આવે ઈ લઈને આવશે. ઈ મને તમને લઈ જાવ. પણ ડીઝલ અમે નાખી દઈએ, અમે કે ના? ના મારા પપ્પાને પૂછ્યા વગર વસ્તુ તમારે અડવાની નહીં. એ ભાઈ, હા અમે પેલા આવ્યા છે એવી, તો પેલા અમે ઓપનર અમે લઈ દઈશું. એ મુન્નાભાઈ, પેલા આવ્યા કે નો આવ્યા ઈ પછીની વાત છે. પેલા અમે અહીંયા આવીને કઈ ગયા તા અને અમારો ફોન અમે આ કરી દીધો તો. એ હા. કાગડી ઓછું બોલ અને ધીમું બોલ, કઈ મારો ઘરવાળો બેરો નથી. એ બે તમે શાંતિ રાખો. મારા ઘરે આવીને તમે બાત કરો હો. બાથરૂમ તો તમારા ઘરે જઈને બાંધજો. આ છોકરી એવી, આ આંટી રાડુ પાડે તને ઈ ન દેખાતી ને હું જ દેખાવ છું. તો તમારે બાજુ તમારા ઘરે જઈને બાંધો ને. એ શાંતિ રાખ. તમે શાંતિ રાખો. મારા ઘરે આવ્યા છો. એ તું કાગડા જેવો જ તારો અવાજ છે. અને તારો કાબે જેવો. બોલતી હોય ને તો ત્રીજી શેરીએ કા કા સંભળાય. આઈ તો સારું કહેવાય. મારો અવાજ તો કોયલ જેવો હે, મીઠો. અને કોક તારો અવાજ વગર આ હલર લઈ જાવું છે કે તારા બાપની જાગીર છે? પણ તને કોણે કીધું મારા બાપની હે તારા બાપની છે? મેં તને કીધું કાઈ? હા તે આવી લઈ જવા. કઈ ગયેલો એને? આ એક તો મગજ મુન્નાભાઈ, ફરી ગયો છે. આ તમારા ઘરનાને સમજાવો ને. ટકાભાઈ, બાયું એ ધક્કા ભાઈ નહીં, ટકો નામ છે એનો. પણ તું ક્યાં ટકો કરસ હવે? આ ટૂંકમાં પણ વાત કરસ. પણ આવડો આ ટકો જે માથામાં વાળ નથી એટલે તમે એને ટકો કયો છો? એનું નામ છે. પણ મને જો નામે ટકો ને માથામાં વાળે નથી એટલે આમે ટકો. એ મુન્નાભાઈ, મારે પહેલેથી જ વાર નથી હવે. ઈ જન્મમાં તેતું ના એમ જ છે. પણ એમાં મારો પ્રશ્ન છે તો એ તમારો હવે તમે આની હારે હું લેક્ચર કરો છો? આના બાપાને ગોતવાનું કરો ને. આ જ ટકો કેમ છે ને આ ટકી કેમ તો- કઈને તું શીતલ કાંઈ બોલ માં. એને કેને જમારે? તમારી વાળી ને શાંતિ રાખને ઉઠીને આઈ લે. જ્યાં હોય ને ગપ દઈને પોતી જાત બાદ કરતી આખો દી. પણ- શાંતિ મેં રાખ. તને આમંત્રણ નતું દીધું. તું અહીંયા ગુડાણી હતી. અમારે કામ હોય તો આવવાનું આવીને. નતું. અમારે કામ હોય તો ન આવી અમે. એ શાંતિ રાખો. મારું ઘર છે, તમારે રહેવું છે અહીંયા. પણ મારે રહેવું છે. મારી વાત સાંભળ શીતલ, પેલા આપણે આવ્યા છે એવી, એટલે ઓપનર આપણે જ લઈ જઈશું. કોઈની તાકાત નથી આપણી વચ્ચે કોઈ પડે એમ. એ મુન્નાભાઈ, અમે 2 કલાકથી આ ફોન કરી દીધો તો, અને ઓપનર તો અમે જ લઈ જવાના છીએ. એમ ઓપનર લઈ જવું ન હાલે ને ભાઈ. લાય બટા, સાવી લાય. ચાવી તો આપીશ જ નહીં. અંદરો અંદર બાજોમાં ઓપનર વાળાને આવા દ્યો અને ચાવી ખબરદાર કોઈને દીધી છે તો આને નવી નવાઈનું આવડે એટલે લઈ જાય. તમને કાંઈક તમે કોક દી શીખવું હોય તો કામ આવે. આને શું કેવું? એમ નહીં. ઓપનર બીજાનું અને ચાવી જો ખબરદાર દીધી. ધમકી દે છોડીને. તો ધમકી જ દઈ ને તારા બાપનો માલ છે લઈને હાલતી થાસ. પછી બાપ અમારી જમાઈ એમ કહું છું. સમજાય છે તમારી બાયડીને? સોનિયા દેવીને. એક બેને પણ કોઈના બાપ તમે નથી. બાધો તારા બાપાની એક બેન 3. શાંતિ રાખજે, બરોબર? બોલતી નથી ત્યાં લગી વળી હાલી નીકળી છો. વઈ જા જાલ નથી ઘરે આ ભાઈ. શીતલ, કહી દે. શીતલ મારી વાત સાંભળ. તો એની છોડી નથી એટલું બોલતી. એટલું તો તું બોલસ. શીતલ, અને આવતી નહીં હો. મારા સેઠે હે ને કે ગાવ બોલશે તું મને. રવિના બેન સિભડા હોય તો દ્યો ને. હવે આવજે. તને કે જે સિભડાનું વાયવા હોય. સિભડાનું ડીટ
આ સીપડે વાવ્યા હોય તો એમાં શું થઈ ગયું? અમે કેટલું શાક વાળી છે, કોઈ દી પૂછતી નથી, છાનું મુની ઉહેડતી હોસ ચોર ગટરી મોટી. હા ટમેટા આવડા ખબર હે ને લઈ જોડિયા ટમેટા મને તો બહુ ભાવે પૈસા ઘાયસા વગર ની લઈ જસ થયે તો તોય અમારે તુવેર તોડી જા, ગુવાર તોડી જા, કોઈ દી ના પાડી તને પૈસા વગરની. અને તારા જેટલું નહીં ગામનું હમેથી હજી તો જા. અમારા ધાણા નતા થયા ને હજી તો બે પાંદડા થતા ને તા તો આવી ગઈ લ્યો મને તો ધાણાનું શાક બહુ ભાવે શાંતિ રાખો ઓપનર અમારું તમે બે હું બાચો છો ઈ જ હું કહું છું, ચા કરતા કેટલી ગરમ હોય એ આ આંટી ને સમજાવ બેટા, હું તો કોઈ દી કોઈ યાર બગાડું એવી જ નથી. ઓપનર અમારું પણ શીતલ, રવિના ભાભી કેવા હારા છે, આપણે હું કામ મિનારે બાંધવું છે મને એ ખબર હવે નથી. રવિના ભાભી ગઈ ઘરે, હું શાંતિ રાખો ને તમે, જ્યાં હોય ત્યાં મને નીચી જ પાડતા હોય. પણ તને ક્યાં નીચી પડી? જોયું ને એનો ઘરવાળો એના મોઢે કહે છે તો એ શરમ નથી આવતી જરી કઈ ઈ તારા ઘરવાળો છે ને જોરુનો ગુલામ બનીને બેઠો ઓ છે. મારો ઘરવાળો જોરુનો ગુલામ નથી હો શાંતિ રાખજે એટલે મારા તો બોલતો ઘરવાળો તો નથી. ખાય નહીં હા એટલે તો બોલતો નથી, મીંદડી જેવો થઈ ગયો છે. હા પંપ હજી ઈ તો મને ખબર છે તેથી મુનાભાઈ રહ્યા ને ઘીરે થાંભલા ધોતા હતા હા તુંય પોતું મારતો હશે, એમાં શું છે? બરોબર ને હવે હાલી નીકળવા ને વયો જાને લઈને તારી બાઈને. ઉભા રહો, શાંત રહો. જો આ તું મને ઘરે કામ કરાવસ ને એટલે બધા એમ કે છે કે મુનાભાઈ બાયુનો ગોલો. હવે તમને ખબર નથી, આ એની બાયડીને પૂછ્યા વગર પાણી નથી પીતો, તમને ખબર? જાવ ઘરે ખબર પડે, કપડા હુકવતો હોય, પોતા મારતો હોય, આ કઈ ઓછો હવે છે નથી. ને મારે કઈ વાત નથી સાંભળવી, હાલ આપણે ભાગી દેવી, એને જે કરવું કર. માય ગયું ને શાંતિ મારી રાખો આમાં પણ. મારી આમાં આબરૂ હોરી નથી અરે થતી. એને જવું હોય તો જાય, હું તો આજે હલર વાળા ભાઈ આવે ત્યારે જ જઈશ, ત્યાં લગી અહીંથી જાય જ હે નહીં. બેરી આ મુનાભાઈ કપડા હારા ધોવે છે કા આમ જોતો હા. ખરા એ તમારે બાજુ હોય તો ઘરે જઈને બાજજો બેયથી બેટા તું ગમે એટલું બોલીશ ને આંટી ને નાક નથી મારા નખતા. પપ્પા આવશે ને તો એને કહી દઈશ તમે બે આવ્યા હતા તને હું કઈ બેહું તો તને કઈ વાંધો? તો બે હો તો અમારી ન્યાજ પેલા હા. આવશે તું જોયા રે જો તું ખાલી હા તો તું હાલતી નહીં થા, હું તો એને લઈને જ આવીશ આજ, હું તો આય બેહીશ. અમે તો વૈસે રસ્તામાંથી ને ઉપાડી લઈ કઈ ગયો હા ને તો જા ઉપાડ. ચાવી આપશો તો તમે ઉપાડશો ને વાહ. તારા બાપાને તો ઉપાડી લેવા છે અમારે શીતલ, હવે બગબગ કરમાં ગામમાં 4 જણા જો જોવા ભેગા થયા વહી હા જાય. એજ ને તું અહીંયા ગોકીલો કરે શું પણ તમારે બેને બાંધવું નથી. શીતલ હવે સમજતા નથી. ભાજન તમને શું મળવાનો હતો? એક તો જો તે મને ભૂંડો કર્યો, હા. તો મને કપડા ધોવરાય, વાસણ ધોવરાય, હા. ને આખું ગામ મને કહેશે કે મુનો બાયુનો ગોલો. શાંતિ રાખો તમે, તમને કઈ ખબર નથી પડતી. તમે કોક દીકાના ઘરે જાવ, પોતા મારતો હોય, બાયુના ત્યાં જોયા? છોકરા હુકવતો હોય, જોયા? વાતો ઉઠે. અત્યારે આટલાની બાઈ બોલે છે, બોલો કઈ આ બાયડીનો ભાઈ ગુલામ તમારો છે. ઘરવાળો પોતા મારતો હોય કઈ બધાય નો મારતા હોય હવે તું તો બાયડીનો ગુલામ છો, ક્યારની મારો બકબક કરે બંધ કરીને. ભાઈ હાચું જ કહે છે હું હાચું કે ધૂળ હાચું. તારી હાચું કે છે? નથી ગાડી એવું લઈ મારે. જાવ ને કે ધક્કો મારું છું બાયડીને હા. હું લઈ જાય, ધક્કો તો માર, તારા બાપની જાગીર છે, ધક્કો મારીશ. સાંભળ સાંભળ બોલતી નથી એટલે વળી બેટા, તારા પપ્પા આવે ને હા. એને કહીજે મુનાભાઈ આવ્યા હતા અને એની વાડીએ ઓપનર લઈને જવાનું છે, બરોબર? મારા પપ્પા આવશે ને તો બોલતી કહી નહીં દે બેટા. વાંધો હાલ, નહીં. હાલ. હાલ, ફોન કરી હાલ, દીધો. બાંધવું નથી, હવે આવી તું ગયું. બંધ તીનો હાલે, થાને જાઓ, બધી જાઓ હવે. વારમાં દી બગાડો છો. મારા બેટા આવીને તરત મંડાઈ ગયા કેટલું બોલે છે આ કાબસ જેવી છે હાવ તમારા પાડોશી છે ઈ તો વાંધો છે નકર તો નતો હવે ખબરદાર મારું નામ લીધું છે તો મારા જેવી કોઈ ભૂલ પેલા ભાઈ તું જાને જાય લા, નથી મુના, જાઉં, મારી વાત આને કર માં. લઈ. એ શાંતિ રાખો મારા ઘરે હું બાજો છો બાકી ટાટિયા ભાંગી નાખ, મારા જેવી કોઈ બાજુ, ભૂંડી. લા, પણ આને લઈ. રવિના ભાભી, આમ તમે નીકળો ને આમ હવે સોડિયા જેવી મારી બેટી કેવી છે જોયું ને એને કહી દે કે હું હે ને હવે મારો મગજ તને છટકી જાય તો કે મારી મારી લઈ છે ને પા તું તારો જીબડો ઘડીક મોઢામાં ખોઈશ ને હવે ક્યારુની સોટી ગઈ સોતાઈ આમ જો બટા શું તાર બાપુ આવે ને હા મારા બાપુ આવે ને તો એટલે કહી દે કીજે કે એને કઈ ટકાભાઈ ની વાડી હલલ લઈને તમે જાઓ વાંધો ને વાંધો હો? નહીં વાંધો નહીં ઓલાનિયા નો મોકલતી મુનાની હું મારા પપ્પાને કહી દઈશ ને જે આવું હશે ને આવશે કાંઈ વાંધો નહીં હાલો હવે આ હાલર હાટું તો માથા મહાભારત થઈ હાલો મારા માન નથી ખાવો આ બે તો એટલા બેજા કેવા લખણ ખોટા છે